ઘરમાં જ લપસી પડી હતી એટલે મને કમરમાં વાગેલું હતું કે મને છેલ્લો મણકો દબાયો છે ને એની ઉપરનો મણકો આવે છે. એટલે જ્યારે એમ થોડુંક લોંગ ચાલવામાં આવે ને 10-15 મિનિટ એટલે પછી સવારે તમે ઉઠો ને 2-3 વખત મને એવું થયું એકદમ અકડે છે ના પાહું ફરાય. પછી 3-4 દિવસ હું હુતી રહું ને મારી બેબી પછી ઘરકામ કરતી હતી. આજે સારવાર કરાવી 1.5 વર્ષ થયું. અત્યારે હું કમ્પ્લીટ રસોઈ કરી શકું ને પહેલાં મારાથી અડધા કલાકથી વધારે બેસાતું જ નહોતું કે હું બેસી શકું છું 20-25 મિનિટ ચાલે એક કમ્પ્લીટ એક ધારું ચાલી શકું છું. મારું નામ માયાબેન પ્રવીણસિંહ ડોડિયા છે. મારી ઉંમર 49 રનિંગ. મારું મૂળ વતન આજ કાછઈ, તાલુકો મેંદા, જિલ્લો ખેડા અને હાલ અમે કાછઈમાં જ રહીએ છીએ. હું હાલમાં ગૃહિણી છું. ઘરમાં જ લપસી પડી હતી એટલે મને કમરમાં વાગેલું હતું. એટલે અમે 5 વર્ષ તો લોકલ ડૉક્ટરો પછી આ જે ઘરગથ્થુ એ બધું બહુ કર્યું પણ મને તે વખતે જ કીધું હતું કે મને છેલ્લો મણકો દબાયો છે ને એની ઉપરનો મણકો આવે છે. એટલે જ્યારે એમ થોડુંક લોંગ ચાલવામાં આવે ને 10-15 મિનિટ એટલે પછી સવારે તમે ઉઠો ને 2-3 વખત મને એવું થયું એકદમ અકડે છે ના પાહું ફરાય. પછી 3-4 દિવસ હું હુતી રહું ને મારી બેબી પછી ઘરકામ કરતી હતી. એવું મને વર્ષમાં 3-4 એટલે પછી અમે લીવેલમાં આવ્યા. અમારા જ ગામના એક ભાઈએ ભરત પટેલ કરીને એ ભાઈએ ત્યાં સર્જરી કરાવેલી. એમને ગાદીનો પ્રોબ્લેમ હતો એટલે એમને સારું થયું. એટલે એમણે ખબર બધાને મારાથી કશે કોઈ સામાજિક પ્રસંગ હોય તે કારણ કે વધારે બેહાય ને નીચે ના બેહાય ને ગામડામાં અમારે એવું કે આપણે ખુરશીમાં બેહીએ તો કોઈને એટલે હું કશે કોઈ સામાજિક એની અંદર જતી જ નથી. પછી એ ભાઈએ એને પપ્પાને કીધું તમે મેં અહીં સર્જરી કરી મારે 5 વર્ષ થયા હું અત્યારે બધું કામ કરું તમે ત્યાં બતાવો. એ જ ભાઈ અમને લઈને આવ્યા. મેં 1 વર્ષ મારું ઓપરેશન કરાવ્યું. 1 વર્ષ પહેલાં પણ મેં લીવેલમાં આવેલા ડૉક્ટરે કહ્યું હતું આ સર્જરીનું પણ બધા એવું કે સર્જરી કોઈને શકશે એટલે બીક લાગતી હતી એટલે અમે સર્જરી ના કરાવી. અને પણ તોય મને દુખાવો પછી રહેતો હતો એટલે વર્ષ પછી પાછા અમે ગયા. તે વર્ષ પહેલાં જે MRI કરી હતી જે પોઝિશન હતી એ જ મણકાની વર્ષ પછી ફરી MRI કરાય એ જ પોઝિશનમાં હતો. તો ડૉક્ટર કે તમારે આનો સર્જરી સિવાય કોઈ રસ્તો નહીં કારણ કે મારાથી અડધો કલાકથી વધારે બેહાતું જ નહોતું. કમરમાં સોજો થઈ જાય, દુખાવો થાય. હું હેરાન જ એટલી થઈ ગયેલી હતી ને એટલે 5 દિવસ તો મેં 5 દિવસ પછીની તારીખ આપી દીધી. બીકમાં 5 દિવસ તો મેં કાઢ્યા તો મારું મન સમજે પણ પછી ડૉક્ટરે એવું કીધું હતું એટલે સર્જરી સિવાય કોઈ ઓપ્શન હતો જ નહીં. મને કમરના દુખાવાને લીધે મેં કમરમાં સ્ક્રૂ પ્લેટવાળું ઓપરેશન કરાવેલ છે. તારું જનનું ઓપરેશન કરાવ્યું ત્યાંનું ડૉક્ટર મને ચાલવાનું કીધું છે એટલે મને જો બહાર ટાઈમ ના મળે તો ઘરમાં હું કમ્પ્લીટ હું ચાલું છું. અને પહેલાં તો હું રસોઈ કરતી હતી ને તો મારે અમુક એ કરીને બેસી જવું પડે પછી થોડી વાર રહીને પાછું કરું. અત્યારે હું કન્ટિન્યુ રસોઈ કરી શકું. પછી આ શિયાળામાં તો આપણે ભાજીયા એ બધું સાડીમાં મારાથી બેહીને નહોતું થતું એ અત્યારે હું કરી શકું. તુવેર કમ્પ્લીટ 3 મહિના તો મેં મારી બેબી મારી મમ્મી હતા એટલે મેં રેસ્ટ કર્યો અને પછી હું 3 મહિના પછી તો હું બધું કામ કરતી થઈ ગઈ. આજે સારવાર કરાવી 1.5 વર્ષ થયું. અત્યારે હું કમ્પ્લીટ રસોઈ કરી શકું ને પહેલાં મારાથી અડધા કલાકથી વધારે બેસાતું જ નહોતું કે હું બેસી શકું છું 20-25 મિનિટ ચાલે એક કમ્પ્લીટ એક ધારું ચાલી શકું છું. મારે ઘૂંટણનો પ્રોબ્લેમ છે ને એટલે હું સીડી તો હું આજે 5-6 વર્ષથી કારણ કે મને ઘૂંટણનો પ્રોબ્લેમ હતો એટલે હું સીડી તો હું આટલા 4 પગથિયાં છે ને એટલે હું સીડી નહીં ચડતી કારણ કે ઘૂંટણ વખતે મને ડૉક્ટરે સીડી ચડું કરવાની ના પાડી છે એટલે હું સીડી નહીં ચડી શકતી પણ ચાલી શકું અને આ કન્ટિન્યુ ઊભા રસોડા પર રસોઈ બનાવી શકું, બેઝિંગમાં વાસણ ધોઈ શકું. અને ડૉક્ટરે એમ મને આ ઘૂંટણનું હોય છે એટલે મારે હું નીચે બેસીને કપડાં નહીં કચરા આખા ઘરનું આટલું મોટું છે ને હું કચરા વારી શકું. પેલું વજન ઉચકવાનું ના કીધું છે એટલે હું પોતું નહીં કરતી. કચરા વારી શકું, રસોઈ કરી શકું, ચાલી શકું છું આટલું. પહેલાં મારાથી આટલું 20 મિનિટ 5-10 મિનિટથી વધારે ચલાતું નહોતું મારાથી એક ધારું. પહેલાં હું કે મારે કામ પતાવું એટલે હું બેહાય નહીં 10 મિનિટથી વધારે તમારે એટલે મારે હુઈ જ જવું પડે. એના લીધે પછી તમને મારા મસલ્સ વીક પડી ગયા હતા. એની મેં ખાસી ઓપરેશન પહેલાં તો એ સારવાર કરી હતી. ના 20 મિનિટ રોજે ડેલી મારો નિયમ જ છે કસરત અને ઘરમાં ચાલવાનું. ના પહેલાં કરતાં તો ઘણી મેઇન વાત તો હું ટ્રાવેલિંગ થતું જ નહોતું મારાથી કશે જવાતું નહોતું. અને આવી રીતના ને મને ઘૂંટણનું છે એટલે આ ડૉક્ટરે કીધું છે નીચે નહીં બેસવાનું, વજન એ તો ઓપરેશન પહેલાં જ કીધું કે વજન નહીં ઉચકવાનું, પાંખું નહીં વરવાનું અને ખુરશીમાં બેસવાનું. એ પ્રમાણે હું કરી શકું. હજુ કામવાળી જો ના આવે તો બેઝિંગમાં વાસણ ધોઈ શકું, રસોઈ કમ્પ્લીટ બનાવી શકું. અત્યારે 2 મહિનાથી મારા મિસ્ટરને એક્સિડન્ટ થયેલો છે
એમની બધી સેવાઓ મેં કરી, એમને નવડાવો કે બધું. જો મારા જેવી તકલીફ હોય ને અતિશય દુઃખ વેઠું ને ગોળીઓ કરે કિડની પર ઇફેક્ટ થાય, એની કરતાં ઓપરેશન કરાવો તો ગોળીઓથી તમને રાહત છુટકારો મળે અને આપણું ઘરકામ હું જે મારાથી નહોતું થતું એ હું કરી શકું છું અત્યારે. બાકી એક ધારું ઊભું રહીને મારાથી રસોઈઓ નથી બનાવી શકાતી. 2 વસ્તુ કરું તો પછી થોડી વાર મારે સૂઈ જવું પડે, પછી એવી રીતના હું રસોઈ કરતી. અત્યારે હું કન્ટિન્યુ રસોઈ કરી શકું. જો ડૉક્ટરે સજેસ્ટ કર્યું હોય તો ઓપરેશન કરાવી લેવું જોઈએ તો ગોળીઓથી છુટકારો મળે. ને પહેલાં તો હું ટ્રાવેલિંગ જ નથી, 5 વર્ષ સુધી તો મારું ભરૂચ પિયર થયું, હું મારું પિયર નથી ગઈ, ટ્રાવેલિંગ જ નહોતું થતું. એટલે આ ઓપરેશન પછી હું ગઈ. 3 મહિના ઓપરેશનને થયા એટલે ડૉક્ટરે છૂટ આપી, પછી 4થા મહિને હું મારા પિયર ગઈ 5 વર્ષ પછી. લીવવેલ હોસ્પિટલનો સ્ટાફ એ સરસ અને ડૉક્ટરો આપણી ઝીણામાં ઝીણી બાબતનું ધ્યાન રાખે, કારણ કે મારું સેન્સિટિવ શરીર છે. ભારે હાઈ ડોઝની દવા નથી મારથી લેવાતી ને મારો રિએક્શનનો અમે રિપોર્ટ કરાવેલો જ હતો કે કઈ દવા લેવાય ના. તે છેલ્લા ટાઈમ સુધી મને ગુંદરની પટ્ટીની એલર્જી હતી. તે બધું સાહેબે ઓપરેશનમાં જતાં પહેલાં 3 ડૉક્ટરો તો બધાએ ઝીણી ઝીણી બાબત મને પૂછી. અને એવું નહીં કે અમુક ડૉક્ટરો તો આપણને ખખડાઈ નાખ્યું. આ શાંતિથી કે બેન તમે ગભરાયા વગર જે તમને હોય એ બધું કઈ રીતના ઝીણામાં ઝીણી બાબતનું ધ્યાન રાખીને એટલું તો કેવું પડે છે. અત્યારે આપણે બતાવવા જઈએ તો ડૉક્ટરનું નેચર બહુ સરસ છે કે બીજા ડૉક્ટર આપણને એમ કે બહુ એ ના ધ્યાન આપે એમની એને પણ આ સાહેબનું નેચર સરસ છે એ તો કહેવું જ પડે. એ તો અમે કહીએ છીએ કે ના સ્ટાફે સરસ છે ને ડૉક્ટરે સરસ છે.